નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્ત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો। નમસ્કાર મિત્રો, મહત્વ સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકારે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને 22 જાન્યુઆરીએ અડધા દિવસની રજા જાહેર કરી છે। કેન્દ્ર સરકારના કર્મચારી માટે મંત્રાલય દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જે અનુસાર કર્મચારીઓની લાગણીઓને અને વિનંતીઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તમામ કેન્દ્ર સરકારી કચેરીઓ, કેન્દ્ર સંસ્થાઓ અને કેન્દ્રીય ઔદ્યોગિક એકમોને અડધા દિવસની રજા જાહેર કરાઈ છે। અંતરે જણાવીએ કે 22 જાન્યુઆરી 2024ના રોજ બપોરે 2:30 વાગ્યા સુધી જાહેર રજા રહેશે। ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરી લઈએ તો વડોદરાના હરણી તળાવ બોટ પલટી જતા 14 માસૂમોના જીવ ગયા છે, જેમાં 12 બાળકો અને 2 શિક્ષકોના મોત થયા છે, જ્યારે 11 બાળકો અને 2 શિક્ષકોને રેસ્ક્યુ કરાયા છે। આપને જણાવી દઈએ કે આ બોટમાં ન્યૂ સનસાઇઝ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત 23 લોકો સવાર હતા, જે દર્દભર ઘટના પગલે અનેક માસૂમોને જીવ ગુમાવ્યો છે। ત્યારે ઘટનાના તાગ મેળવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા જવા રવાના થઈ ગયા છે, તો બીજી તરફ પીએમ મોદી સંવેદના વ્યક્ત કરી છે અને સહાયની જાહેરાત કરી છે। એમણે પીએમ એનઆરએફની તરફથી 2 લાખ રૂપિયા દરેક મૃતકના પરિવારજનોને તેમજ ઇજાગ્રસ્તોને રૂપિયા 50,000ની સહાય પણ જાહેરાત કરી છે। બીજા મહત્વ સમાચારની આગળ વાત કરી લે તો આજે પીએમ મોદીએ શ્રી રામ જન્મભૂમિ મંદિર પર સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી। આ સાથે જ પીએમ મોદીએ વિશ્વભરમાં ભગવાન રામ પર જાહેર કરાયેલ ટિકિટોનું બુકનું વિમોચન પણ કર્યું હતું। આ પોસ્ટેજ સ્ટેમ્પ પણ અલગ અલગ ડિઝાઇન બનાવવામાં આવી છે। વિગતો મુજબ 6 સ્ટેપમાં રામ મંદિર, ભગવાન ગણેશ, ભગવાન હનુમાન, જટાયુ, કવચરાજ અને મા સબરીનો સમાવેશ થાય છે। ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે એક કાર્યક્રમમાં હળવા મૂડમાં જોવા મળ્યા હતા। વાત જાણે એમ છે કે કાલાવાડના કાર્યક્રમમાં કેબિનેટ મંત્રીના નિવેદનને લોકો હાસ્યનું મોજું ફેલાઈ ગયું હતું, જેમાં રાઘવજી પટેલે કહ્યું કે તમારા સરકારની રાજ્યમાં હું કેબિનેટ મંત્રી છું। બાપુએ કહ્યું મુખ્યમંત્રી પછી તમારો નંબર છે। રાઘવજી પટેલે ઉમેર્યું કે મારો મુખ્યમંત્રી પછીનો નંબર નથી, પરંતુ જવાની ટ્રાય કરું છું। મુખ્યમંત્રી પદે પહોંચું કે ન પહોંચું એ મા આશાપુરા જાણે। આ વાત સાંભળતા જ લોકોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું। ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરી લે તો રાજ્યના હવામાન વિભાગે ઠંડીને લઈને વધુ એકવાર કડકડતી આગાહી કરી છે। આગાહી મુજબ આગામી 5 દિવસ રાજ્યમાં ઠંડી યથાવત રહેશે, તેમજ ઠંડીમાં વધારો કે ઘટાડો ન થવાનું હવામાન વિભાગનું અનુમાન સામે આવ્યું છે। આપને જણાવી દઈએ કે રાજ્યમાં વિવિધ શહેરોના તાપમાન 11થી 16 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાયું છે। બીજા આગળ મહત્વ સમાચારની વાત કરી લે તો લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપ આદિવાસી મતદારોને આકર્ષવા ખાસ કવાયતમાં લાગી ગયું છે, જેના ભાગરૂપે આજથી આદિવાસી બાંધવોને સ્પર્શતી 5 દિવસની વન સેતુ ચેતના યાત્રાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નવસારીના સાંસદ CR પાટીલના હસ્તે નવસારી જિલ્લામાં ભીનાર ખાતે આવેલી જાનકીવન ખાતેથી પ્રસ્થાન કરવામાં આવ્યું છે। આ બધાની વચ્ચે હજુ સામે આવ્યું છે કે આગામી 10 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। આ દરમિયાન પીએમ મોદી વડોદરામાં આદિવાસી મહાસંમેલન કાર્યક્રમમાં હાજરી પણ આપી શકે છે। ફટાફટ બીજા મહત્વ સમાચારની આગળ વાત કરી લઈએ તો 24 જાન્યુઆરી 2024 વાટિકા દિવસ નિમિત્તે ગુજરાત સરકારે અનોખી ઉજવણી કરવાનો નિર્ણય લીધો છે। ગુજરાત વિધાનસભાની અંદર વાટિકાઓ દ્વારા કાર્યવાહી ચલાવવામાં આવશે અને તમામ સંચાલન પણ તેમના દ્વારા કરવામાં આવશે, તેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। વિધાનસભા અને મહિલા તથા બાળ કલ્યાણ વિભાગ દ્વારા સંયુક્તપણે આ આયોજન કરવામાં આવ્યું છે। અધ્યક્ષ શંકરસિંહ ચૌધરીએ કહ્યું છે કે 24 જાન્યુઆરીના રોજ વાટિકા દિવસ ઉજવણી ગુજરાત વિધાનસભા તેમજ રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે।
ફટાફટ બીજા મહત્વ એવા ક્રિકેટ સમાચારની વાત કરી લઈએ તો ભારતીય ટીમે ત્રીજી T20 ઇન્ટરનેશનલ મેચમાં અફઘાનિસ્તાનને 2 સુપર ઓવર બાદ હરાવ્યું અને સિરીઝ પોતાના નામે કરી લીધી. સિરીઝ 3-0થી જીતી બાદ જીત સાથે ટીમ ઇન્ડિયા ન માત્ર સિરીઝ જીત્યું પરંતુ પાકિસ્તાનને પણ હરાવ્યું છે. જી હા મિત્રો, એટલે કે ટીમ ઇન્ડિયા એક કાંકરે 2 પક્ષી માર્યા હતા. આ જીત સાથે ભારતીય ટીમ એક વિશેષ યાદીમાં વિશ્વની નંબર 1 ટીમ બની ગઈ છે. ભારતીય ટીમે અફઘાનિસ્તાનને ક્વીન સ્વીચ કર્યો અને T20 ઇન્ટરનેશનલના આ સાથે તેની 9મી ક્લીન સ્વીચ હતી. ફટાફટ બીજા મહત્વ સમાચારની આગળ વાત કરી લે તો શ્રદ્ધાના નામે થતી ઓનલાઈન ફ્રોડની છેતરાશો નહીં, ગુજરાત પોલીસ એવું કહી રહી છે. ગુજરાત પોલીસની ઓનલાઈન ફ્રોડની સાવધાન રહેવા અપીલ છે. જેમાં ગુજરાત પોલીસે હેલ્પલાઇન નંબર 1930 જાહેર કર્યો છે. અયોધ્યામાં રામ મંદિર પાસને લઈ સતર્ક રહેવા અપીલ કરી છે. નકલી VIP પાસ દાન માટે આપતા QR કોડથી સતર્ક રહેવા ગુજરાત પોલીસ અપીલ કરી રહી છે. બીજા મહત્વ સમાચારની આગળ વાત કરી લે તો સેન્સેક્સ 313 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 21,465 અંક પર બંધ. ભારતીય શેર બજારમાં આજે ગુરુવારે કારોબાર રેડ ઝોનમાં બંધ આવ્યું હતું. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઘટાડા સાથે બંધ થયા હતા. સવારે પણ માર્કેટને નેગેટિવ ઝોનમાં ઓપન થયું હતું. ભારતીય શેર બજાર સતત 2 દિવસથી ગગડી રહ્યું છે. સેન્સેક્સ 331 પોઈન્ટ અને નિફ્ટી 290 પોઈન્ટ ગગડી ગયો હતો. ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો વડોદરામાં રામ મંદિર લઈને પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે આકાશમાં 13,000 ફૂટની ઊંચાઈએ જઈ શ્રીરામનું બેનર ફરકાવવામાં લોકોનો વિડીયો સામે આવ્યો છે. વડોદરાના મહિલા સ્કાય ડ્રાઈવ શ્વેતા પરમારે સ્કાય ડ્રાઇવિંગનું જય શ્રી રામ બેનર ફરકાવ્યું છે. આ અંગે માહિતી અનુસાર આકાશમાં રામનો ધ્વજ લહેરાવવા માટે મહિલાએ દિવાળીના દિવસોથી પ્લાન બનાવીને 1 મહિના જેટલી તાલીમ લીધી હતી. ગુજરાતની પ્રથમ સિવિલિયન મહિલા સ્કાય ડ્રાઇવની શ્વેતા પરમારે થાઇલેન્ડમાં 13,000 ફૂટ ઊંચાઈએ પ્લેનમાંથી જમ્પ મારીને જય શ્રી રામ લખેલું બેનર ફરકાવ્યું છે. ફટાફટ સમાચારની વાત કરીએ તો ઉત્તર દક્ષિણ ભારતમાં કડકડતી ઠંડીનો પ્રચંડ પ્રકોપ યથાવત, કોલ્ડ વેવથી ક્યારે મળશે રાહત? જી હા મિત્રો, ઉત્તર ભારતમાં હાલમાં કોલ્ડ વેવની સાથે તીવ્ર ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે દક્ષિણ ભારતના લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. તમિલનાડુના લોકપ્રિય પ્રવાસન સ્થળ ઉટીના તાપમાનમાં અચાનક ઘટાડો થયો છે. જી હા મિત્રો, કડકડતી ઠંડી હવામાનને લઈને વિભાગે મહત્વના સમાચાર સામે આવ્યા છે. અનેક રાજ્યોમાં કડકડતી ઠંડીનો સામનો કરવો પડશે.